હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાની હમણાં છે ને આ ઉનાળાની સિઝન છે, તો કેરીનું અલગ અલગ સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું ને તમને લોકોને ગમે છે તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું અને સરસ સરસ એક જે મને આવડે છે એ રેસીપી તમારી જોડે ખાસ શેર કરું છું. તો બધા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો આજે હું મેંગોની એક નાના નાના રસગુલ્લા બનાવી, એટલે કે અંગુર રબડી, સરસ મજાના નાના નાના અંગુર બનાવી અને આપણે અંગુર રબડી બનાવી છે. તો તમે ક્યાંય જોઈ નહીં હોય કે અંગુર રબડી મેંગોની થાય, તો હું એ જ રેસીપી તમારી જોડે લઈ આવી. તો અત્યારે અંગુર રબડી બનાવવાની છે મેંગોની, તો એના માટે આપણે તો અંગુર તો બનાવવા પડે. તો અંગુર બનાવવા માટે આપણે કયું મિલ્ક લેવાનું છે, તો આ ગાયનું દૂધ છે. તો ગાયનું દૂધ આપણે લેવાનું છે. તો કેટલું લેવાનું છે? અત્યારે હું તમારી જોડે 1 લીટર ગાયનું દૂધ લઈ આવી છું. તો ગાયના દૂધથી જે અંગુર બનાવી છે એ સરસ થાય છે. અને આપણે જેની રબડી પણ બનાવવાની છે, અંગુર રબડી. તો એના માટે આપણે પાછું ગોલ્ડ, એટલે કે જે ભારે ફૂલ ફેટ વાળું દૂધ હોય તે લઈ આવી છું. તે 1 લીટર છે. તો પેલા છે ને હું અંગુર બનાવું પેલા છે ને આપણે છે ને દૂધ બનાવી, એટલે કે જે રબડી બનાવીને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. કઢાઈમાં છે ને આપણે દૂધ એડ કરશું. આ 1 લીટર દૂધ છે. 2 કોથળી લઈ છીએ એટલે 1 લીટર દૂધ થશે. હવે છે ને આપણે રબડી માટેનું દૂધ ઉકળે છે, તો આ ફૂલ ફેટ વાળું દૂધ છે. તો હવે આ દૂધને છે ને એને પણ આપણે એક બાઉલમાં કાઢી લેશું, કારણ કે આ દૂધમાંથી પણ આપણે એક અંગુર બનાવવાના છે એટલા માટે. તો જ્યારે પણ તમે અંગુર બનાવો ને ત્યારે હંમેશા ગાયનું દૂધ જ લેવાનું. ને જ્યારે અંગુર કે રસગુલ્લા બનાવો તેમાં તમે ગાયનું દૂધનો જો ઉપયોગ કરો તો અંદર છે ને આપણે જે બાઇન્ડિંગ બધા નાખે છે, મેંદો કે સૂજી કે કાંઈ પણ, તો આમાં કાંઈ જ એડ નથી કરવાનું. સરસ મજાની આપણે નાના નાના સરસ અંગુર બનાવશું આનાથી જ. તો એના માટે આપણે 1 લીટર દૂધ લીધું છે. તો 1 લીટરના દૂધમાંથી કેટલા થશે તે પણ હું તમને બતાવીશ. તો આ દૂધ છે, આ ગાયનું દૂધ છે. જો એને પણ હું ગરમ કરવા માટે બાજુમાં રાખી દઉં છું. તો જો બંને દૂધ મેં ગરમ કરવા માટે રાખી દીધા છે. જો બંને દૂધ આપણા ઉકળે છે. તો આ દૂધ ઉકળે છે, અત્યારે આ બાજુનું દૂધ ઉકળે છે. તો એમાં આપણે શું એડ કરવાનું છે? આ ગાયનું દૂધ છે, એના અંગુર બનાવવાના છે. જો આપણું આ દૂધ ઉકળે છે. હવે આ દૂધ છે ને આપણું જ્યારે રબડી બનાવવાની છે, આ કઢાઈમાં દૂધ છે એમાં રબડી બનાવવાની છે, પણ એમાં આપણે કેસર ઉમેરશું. જે આપણે રનિંગનું કેસર હોય એ ઉમેરશું. તો હું નજીકથી બતાવું તમને. તો શરૂઆતમાં જ્યારે આપણું દૂધ ઉકળતું હોય ત્યારે જ આપણે છે ને કેસર થોડું એડ કરી દઈએ. તો કે જેટલું દૂધ ઉકળશે ને એમ કેસરનો એટલો સરસ કલર આવશે, નેચરલ કલર આવશે સરસ. તો જો હું અત્યારે કેસર એડ કરી દઉં છું. જોવું તમે, જેમ 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 અંદર ઉકળશે ને દૂધ, એમ એટલો સરસ કેસરનો કલર આવશે ને કે તમારે કાંઈ જ એડ નહીં કરવું પડે. એકદમ નોર્મલ રીતે તમે બનાવશો. અત્યારે મેંગો અંગુર રબડી થાય છે. જો આ દૂધ આપણું આ દૂધ ઉકળે છે. જો આમાં આપણે નેચરલ સરસ કલર આવી ગયો છે. હજી ઉકાળવા દેવાનું છે, ઘાટું કરવાનું છે. અને આ દૂધ છે ને આપણું આ ગાયનું દૂધ છે. હું આખી પ્રોસેસ તમે જો ન સમજાય તો પાછું મને કોમેન્ટમાં તમે કહી શકો કે આ કેવી રીતે બનાવ્યું. હવે છે ને આપણે આ દૂધ છે, હું કેમેરો પણ નજીક જ રાખીશ એટલે તમને ખ્યાલ આવે. અને આ દૂધ છે ને હું અત્યારે સાઈડ ઉપર લઈ લઈશું. જો આ રબડી થાય છે, તો રબડી માટેનું આપણે કેસર એડ કર્યો છે ને દૂધ ઉકળે છે. હવે આ દૂધ છે આપણું, આ ગાયનું દૂધ છે, 1 લીટર મેં લીધું હતું. તો આ ગાયના દૂધમાં આપણે શું કરવાનું છે? તો ગાયનું દૂધનો એક ઉફાણો આવી ગયો છે.
એક ઉફાણો આવી જાય પછી આપણે અંદર લીંબુ એડ કરવાનું છે. તો કેવી રીતે એડ કરવું છે? તો અત્યારે છે ને હું એક લીંબુ આખું લીધું છે, પણ અત્યારે લીંબુ છે ને એમાં બહુ રસ નથી નીકળતો, એટલે હું બીજું લીંબુ પણ લઈશ. જો મોટું આખું લીંબુ હોય, આનાથી ડબલ મોટું લીંબુ હોય તો તમે એક લીંબુ લઈ લો તો ચાલશે. પણ કેવી રીતે હું કરીશ તમને ખાસ બતાવીશ કે આપણે જ્યારે લીંબુ એડ કરીશું તો કેટલું એડ કરવું જોઈએ. લીંબુ કે વિનેગર, હવે આપણે જો લીંબુનો રસ લીધો છે, ઓકે, હવે એમાં આપણે ડાયરેક્ટ આમાં લીંબુનો રસ એડ નથી કરવાનો, તો છે ને છેનો છે ને આપણો જે તરત જ ફાટી જશે. એટલે આપણે છે ને શું કરવાનું હું તમને એમાં બતાવું છું. તો અત્યારે જો મેં છે ને દૂધ લીધું છે, લીંબુ લીધું, એટલું જ અંદર પાણી એડ કર્યું છે મેં. ત્યારે તમે પનીર ફાળો ને ત્યારે લીંબુ અને પાણી મિક્સ કરો. તો વિનેગર તમે લો છો, લીંબુની જગ્યાએ વિનેગર લો છો, તો પણ તમે જેટલું વિનેગર લો ને એટલું તમારે પાણી લેવાનું અને પછી જ અંદર એડ કરવાનું. તો એડ કેવી રીતે કરવાનું છે તો બતાવું. તો થોડું એડ કરશું આપણે અને પછી હલાવશું. એક જ જોડે બધું જ પાણી વિનેગર વાળું હોય કે લીંબુ વાળું હોય ડાયરેક્ટ નથી એડ કરી દેવાનું. હવે છે ને આને 2 મિનિટ આપણે રાખવું પડશે, 2 મિનિટ, કેમ કે અંદર છે ને જેટલો દૂધનો ભાગ હોય એનો બધાયનો છેનો તૈયાર થઈ જાય. જો એટલે કે આ રીતે પનીર તૈયાર થાય એટલા માટે. એટલે 2 મિનિટ આને રાખશું ત્યાં આપણે થોડી તૈયારી કરી લઈએ. જો હવે આ આપણું કપડું જ લીધું છે ને એમાં આ એડ કરતી જઈશ જે આપણે છેનો બનાવ્યો છે. જો હવે છે ને આપણે આ છેનો બનાવ્યો છે, પનીર બનાવ્યું છે, એનું શું કરવાનું છે તો એની ઉપર છે ને આપણે લીંબુ એડ કર્યું છે. તો ખટાશનો ભાગ હોય ને, તો ખટાશનો ભાગ હોય તો આપણે દૂધમાં એડ નથી કરતા. તો રંગૂર બનાવશું તો પણ તો છે થોડું છે ને પાણી નાખી અને ધોઈ નાખી. હવે છે ને આમાં જેટલું પાણી છે ને એ સાવ નિતારી નાખો. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે વજન મૂકી અને આવી રીતે થોડી વાર રાખી દો ને આની વચ્ચે વજન મૂકી, તો પણ સરસ પાણી અંદર જે બધું હોય ને એ બધું પાણી નીકળી જાય. જો અત્યારે આપણે સરસ મજાના મેંગો અંગુર રબડી બનાવું છું, તો ખાસ એન્ડ સુધી જોજો. તો જેટલું પાણી નીકળે ને એટલું આપણે નિતારી નાખીએ. થોડી વાર છે ને નીતરવા દઈશ. તો આ છે ને તમને ખ્યાલ છે દૂધમાંથી નીકળેલું પાણી છે. આપણે જે દૂધ હોય એનું પનીર તો આપણે બનાવી લીધું, સાઈડમાં કાઢી લીધું. આ પાણી છે ને હેલ્ધી અને પ્રોટીન વાળું પાણી હોય છે. તો આ પાણી કોઈ દિવસ તમારે ફેંકવાનું નહીં. આનાથી સવારે તમે લોટ બાંધો તો પણ એકદમ સોફ્ટ સરસ મજાની રોટલી થાય છે, આપણી પરોઠા પણ સરસ થાય છે. અને આમાં અત્યારે તમે 2 ટીપા છાશ નાખી દો. આમાં લીંબુ તો એડ કર્યું છે પણ લીંબુથી છે ને આપણું દૂધનું દહીં ન થાય. લીંબુથી 2 ટીપા છાશ નાખવી પડે. તમે છાશ નાખશો ને એટલે આનું દહીં નહીં થાય, લિક્વિડ જેવું જ રહેશે, પાણી જેવું, પણ ખરાબ પણ નહીં થાય. તો તમે આ પછી છાશ પીવો ને તો પણ મીઠી લાગે, અને આ પાણીથી તમે કઢી કરો ને તો એટલી સરસ બેસ્ટ કઢી લાગે. નાખ્યું જો સાવ નિતારી નાખ્યું છે, આપણું કપડું પણ ક્લીન છે. ઓકે, હવે જ્યારે તમે રસગુલ્લા બનાવો કે પછી અંગૂર બનાવો તો તમે અત્યારે છે ને આમ આંગળી અડાડશો તો એ પાછું આવશે. જો તમે એકવાર નજીક, તો અત્યારે હું ખાસ નજીકથી તમને બતાવું છું કે હું અંદર આંગળી ટચ કરું છું તો શું કઈ સ્થિતિ થાય છે. જો આંગળી ટચ કરું છું તો કેવું થાય છે, આમ તરત રબરની જેમ પાછું આવે છે ને. જો આ રબરની જેમ પાછું આવે છે. પ્લેટ લેશું.
જો આ કેટલો સરસ કલર આવ્યો છે, જોયું તમે દૂધમાંથી? એમાં છે ને આપણે એલચી પાવડર એડ કરી દઈએ અત્યારે, એટલે એની સ્મેલ બેસી જાય સરસ, એલચીની જે સુગંધ હોય ને એ સરસ અંદર બેસી જાય. તો આપણે થોડો એલચી પાવડર એડ કરી દઈએ અંદર. જો તો મેં અંદર ચમચી એડ કરી દીધી, એટલે પડું છે ને આપણું દૂધ છે ને રબડી બનાવવા માટે ઉકળતું, એટલે ચમચી હવે આપણે કાઢી લેશું. હવે જો તમે જોઈ શકશો આપણી રબડી કેટલી છે. તો આને બહુ ઘાટી નથી કરવાની, આટલી જ રાખવાની છે. હજી તમે આને ફ્રીજમાં મૂકશો ને, કારણ કે આપણું દૂધ છે ને અત્યારે હેવી દૂધ છે, એટલે કે બફેલો દૂધ આવે એવું છે, એટલા માટે. એટલે આ દૂધને છે ને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ કરવા માટે રાખી દઈશું. અને ફ્રીજમાં જ્યારે આપણે સવારે, આ અત્યારે નહીં, આપણે સવારે યુઝ કરશું, આગલે દિવસે હંમેશા તમારે અંગૂર રબડી બનાવીને રાખી દેવી, તો ઠંડી હોય તો જ ખાવાની મજા આવે. તો એક કડાઈ લઈ લઈશું, એક રસ, આપણે જે અંગૂર ઉકાળવાના છે એટલા માટે. તો એક કડાઈ લઈશું, એમાં છે ને આપણે ખાંડ એડ કરવાની છે. તો ખાંડ કેટલી એડ કરીશ? તો એમાં છે ને આપણે 1 વાટકો ખાંડ એડ કરશું. એનું આપણે પાણી કેટલું એડ કરવાનું છે? તો જેટલી આપણે ખાંડ હોય એનું છે ને 4 ગણું પાણી એડ કરવું પડશે. જો 1 2 આ 3 અને 4. હવે મેં તમને બતાવ્યું ને કે આમ આપણે આમ કરી છે, ટચ કરતી તો પાછું આવતું હતું. હવે ક્યારે આપણે અંગૂર બની ગયા એ સમજવાનું, કેટલું મસરવાનું છે એ કહું. હવે આપણે હથેળીની ભાગથી આ છે ને એને એકદમ સ્મૂથ મસરવાનું છે. જો આ રીતે. તો સ્મૂથ આપણે જ્યારે કરી ત્યારે આમ અંદરથી આમ ઘીની જેમ રિલીઝ થાય એટલું ચિકાસ વાળું નથી કરવાનું. તો કેવું કરવાનું છે જો તમને બતાવું. હવે આપણું જો તૈયાર છે, તો હું તમને પાછું દબાવીને બતાવું, 1 જ મિનિટમાં. જો તો હું તમને આંગળી દબાવું છું, ખાસ તમે ચેક કરજો. તો આંગળી દબાવું છું તો શું થાય છે તમે જોઈ શકશો. શું થયું? આ પાછું નથી આવતું ને, એમની સ્થિતિ રહે. તો પહેલા આપણે જે બનાવ્યું હતું એ પનીર હતું, હવે જે બનાવી છે અંગૂર બનાવી છે. તો અંગૂર માટેનું આ મિશ્રણ સ્મૂથ તૈયાર થયું છે. હવે આમાંથી આપણે સરસ મજાના નાના એટલે કેવડા, હું એ બતાવું તમને. તો સાવ નાના કરવાના, તો પણ ફૂલીને મોટા થશે. જો આવડા કરીશ ને સાવ નાના તો પણ મોટા થશે. આપણા એટલા સરસ મજાના અંગૂર થશે. ઓકે, હા 30 ને 31 થયા છે. તો હવે આપણે જ્યારે અંદર અંગૂર એડ કરી છીએ, આપણે આમાં આપણે ખાંડનું પાણી ઉકળે છે. તો જ્યારે આપણે અંદર અંગૂર એડ કરી છીએ આ બધા, ત્યારે શું કરવાનું છે કે ગેસની આંચ છે ને ફૂલ રાખવાની છે, ને પાણી છે ને ઉકળતું હોવું જોઈએ ત્યારે જ અંદર એડ કરવાના. આ બધા અમુક એના નિયમો હોય છે, તમારે ખાસ ફોલો કરવાના. તો અત્યારે પાણી મેં ઉકળવા દીધું છે, ફૂલ ઉકળે છે અને અંગૂર એડ કરવું છે. જો તમે પાણી ઉકળતું નહીં હોય અને તમે અંગૂર અંદર એડ કરી દીધા તો શું થાય છે, ચપટા થઈ જશે અને કાચા રહેશે અને પછી સરખા ચડશે નહીં. પહેલેથી તમારે ગેસની આંચ ફૂલ રાખવાની અને ફૂલ ગેસે ચોડવવાના. આ રીતે. તો બતાવું પાછા, જો કેટલા ફૂલાઈ ગયા છે ને ઝાગ કેવી ચાલુ છે, તમે ખાસ જોજો. જો અંદર છે ને ઝાગ ચાલુ છે, જો તમને વરાળ દેખાય છે ને ચોખ્ખી. જ્યારે તમારા અંગૂર કે કાંઈ ચડ્યું ન હોય તો તમારે શું કરવાનું, અંદર પાણી ઘટી ગયું છે તો તમારે ઝાગ તો ચાલુ જ રાખવાની, પણ પાણી ધીમે ધીમે અંદર એડ કરતું રહેવું. તમે કેવડા નાના બનાવ્યા હતા
તો પણ કેટલા ફૂલાઈ ગયા છે. તો બારે તમે લેવા જાઓ એ તો આટલા જ બનાવતા છે, સાવ નાના ત્યારે એટલા ફૂલાશે. હવે છે ને હું બારે કાઢી લઉં છું એક અંગૂરને. પછી જો આપણે ચડી ગયા હોય તો જ આપણે ગેસની આંચ બંધ કરી દેશું. હવે આ પાણી છે તો પાણીમાં હું એડ કરું છું તો તમને દેખાતું છે. હવે ગેસની આંચ બંધ કરી દઉં, ચડી ગયા છે તો નીચે બેસી ગયું છે ને, જો અંદર નીચે બેસી ગયું છે. અને હું તમને અહીંથી બતાવું, જો આમાં નીચે બેઠું છે ને, તમને દેખાતું હશે, જો અહીંયા બેઠું છે ચોખ્ખું. જો તમને આ નીચે બેઠેલું દેખાતું હશે. તો ઉપર જ્યારે ઉપર તરતું હોય તો માનવાનું કે કાચું છે, પણ જો નીચે બેઠું હોય તો માનવાનું કે ચડી ગયું છે. જો અને રસ પણ સરસ ભરાય છે. અને તમને હું બતાવું, જ્યારે આપણે બારે કાઢી છીએ, અત્યારે મેં બારે કાઢ્યું અને આ છે ને જો આપણે બારે કાઢ્યું તો સરસ રસ પીવે છે. અને જ્યારે પણ તમે આમ બંધ કરશો તો રસ અંદરથી નીકળી જશે, પછી ચપટું થઈ જશે. પાછું તમે અંદર એડ કરશો એટલે એની સ્થિતિમાં આવી જશે, પાછું રાઉન્ડમાં એની સ્થિતિમાં આવી જશે. તો જો રાઉન્ડમાં આવી ગયું સરસ એની સ્થિતિમાં, પાછું તમે દબાવશો એટલે ચપટું થઈ જશે. તો ચપટું થઈ જશે, રસ નીકળી જાય. આ ચપટું થઈ ગયું, હવે તમે એની અંદર નાખશો એટલે પાછું એની સ્થિતિમાં આવી જશે. તો જ અંગૂર બનાવવું એ સરસ થાય. તો હવે તમે જોઈ શકશો, હું બતાવું તમને પાછું બહાર કાઢી દઉં તો એની સ્થિતિમાં આવી ગયું અને રસ પણ ભરાઈ ગયો છે. ભરાઈ ગયો ને રસ. તો હવે જ્યારે આપણા અંગૂર ચડી ગયા છે એને શેમાં એડ કરવાના છે? તો બહાર કાઢીને આપણે ઠંડા પાણીમાં એડ કરશું. ઠંડા પાણીમાં. તો મને પાણીની બોટલ આપો. એટલે જે એની ચડતા હોય ને એની પ્રોસેસ રૂકી જાય. જે અંદર આપણે ચડી ગયા છે ને પાછા વધારે ચડે ને એ ન ચડે. તો અત્યારે તમે તાજા ફ્રેશ કાઢો ને એટલે એકદમ સોફ્ટ હોય. તો આપણે કાઢશું, જો તમે જોજો છે ને એકદમ રસથી ભરેલા. તો હવે છે ને આમાં આપણે કાઢી, આપણું દૂધ તૈયાર છે તો દૂધમાં એડ કરી દેવાનું. પણ કેવી રીતે એડ કરવાના ખાસ બતાવું. દૂધ લાવો તો આપણું ઠંડુ દૂધ છે ને, અત્યારે મેં ગરમ હતું ને થોડી વાર હલાવ્યું ને પછી મેં ફ્રીઝરમાં મુકાઈ દીધું. જો હું તમને બતાવું તો આપણું દૂધ છે ને એકદમ, જો ઉપર મલાઈ વરી ગઈ, જોયું મલાઈ સરસ વરી ગઈ છે ઉપર દૂધમાં. હવે છે ને આપણે આ દૂધમાં મેંગો એડ કરવાનો છે. મેંગો તો કેવી રીતે એડ કરવાનો? તો જ્યારે પણ દૂધ આપણું સરસ થઈ જાય તૈયાર ને ઠંડુ થઈ જાય પછી જ મેંગો એડ કરવાનો. જો દૂધ ઉકળતું હોય ત્યારે મેંગો એડ નથી કરવાનો. તો અત્યારે જ આપણે મેંગો એડ કરશું, રસગુલ્લા એડ કરશું. તમે ફ્રૂટ સલાડ બનાવો છો ત્યારે કેવી રીતે એડ કરો છો કે ફ્રૂટ સલાડ જ્યારે તૈયાર થઈ ગયું પછી ત્યારે જમવા બેસો ત્યારે તમે એડ કરો છો ને, તો તમારે મેંગોમાં એ જ કરવાનું. અત્યારે મેં મેંગો રસમલાઈ જે બનાવું છું, અંગૂર રબડી, મેંગો અંગૂર રબડી, તો હું અત્યારે છે ને શું કરીશ કે મેંગો એડ કરી દઉં છું અને રસગુલ્લા પણ એડ કરી દઉં છું. અને સવારે ખાશું અમે લોકો. પણ તમારે શું કરવાનું, હું તમારી જોડે લાઈવ છું, મારે બતાવવું છે કે કેવી રીતે એડ કરવાનું. પણ તમારે શું કરવાનું, અત્યારે તમે અંગૂર અને આ જે રબડી બનાવી છે, અંગૂર ને રબડી બંને ફ્રીજમાં મૂકી દો. પણ જ્યારે તમારે જમવા બેવાનું હોય ત્યારે જ મેંગો એડ કરજો. અગાઉથી મેંગો એડ ન કરતા. કારણ કે શું થાય છે, ઘણી વાર આપણા ફેમિલીને વહેલા જે મેંગો સુધારેલો હોય છે, કેરી સુધારેલી હોય છે, તો એનાથી ગેસ થતો હોય છે. તમને ખ્યાલ છે, તમે અત્યારે સવારે રસ કાઢેલો હોય તો ઘણા સાંજે પણ નથી પીતા. તો તમારે ખાસ જ્યારે જમવા બેવો ત્યારે ફ્રેશ તાજો જે કેરી હોય મેંગો એ સુધારી અને તમારે એડ કરવાની છે. હું કેવી રીતે એડ કરું છું અત્યારે બતાવું. તો આપણે રસગુલ્લા છે એને કાઢી લઉં છું. તો એક રસગુલ્લા છે ને તો હું કાઢી લઉં છું. જો દબાવીને જ્યારે તમે રબડીમાં એડ કરો છો રસગુલ્લા, ત્યારે તમારે શું કરવાનું, આવી રીતે પાણીનો ભાગ હટાવી દેવાનો અને પછી એડ કરવાનું. તો એ દૂધ પીવે ને, તો
તો જ દૂધ પીવે, નહીતર દૂધ ક્યાંથી પીવે? જો તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. અત્યારે આપણે સરસ મજાના મેંગો અંગુર રબડી બનાવું છું. નોર્મલ છે ને, આપણે કેવડા મોટા થયા છે. જો આપણે હજી નાના કરવા હોય તો નાના પણ કરી શકાય છે. પાછા જો મેં બધું પાણી નિતારી અને મેં અંદર એડ કર્યા હતા. હું તમને પાછું બતાવું છું કે રસ પાછો પી લીધો, જોયું તો દૂધ પીધું રસગુલ્લાએ. તો જ્યારે તમે પાણી અંદર જે પાણીમાં એડ કર્યા હોય કે ખાંડના પાણીમાં કે નોર્મલ ને નિતારી અને પછી જ આમાં એડ કરવાના. જો નિતારા વગર તમે એડ કરશો તો પાણી પાણી થઈ જશે. આપણું જે દૂધ છે ને એ પાણી પાણી થઈ જશે. તો એક એક તમે જોઈ લો છો, સરસ દબાઈને અંદર એડ કર્યા હતા તો પણ સરસ છે, એકદમ સ્મૂથ છે. જોયું પોચા રૂ જેવા. અને જે મેંગો ની સીઝન હોય તો મેંગો નું કઈક નવું કરીએ આપણે. તો આપણી કેરી છે અત્યારે, અને મેં છે ને ધોઈ નાખી હતી. તો અંદર આપણે મેંગો એડ કરવાનો છે. તો કેવી રીતે એડ કરીશ? તો અંદર છે ને નાના નાના પીસ કરીશ. મેંગો નો રસ તમારે એડ કરવો હોય તો પણ કરી શકાય, પણ પીસ અંદર એડ કરી તો જે અંગુર આપણે બાઇટ્સ લઈશી મોઢામાં, એની જોડે જોડે મેંગો નો પીસ આવે અને ઠંડો ઠંડો હોય ફ્રીજમાં મૂકેલો, તો કેટલો સરસ લાગે. સરસ લાગે ને? જો આ રીતે નાના નાના પીસ કરી અંદર એડ કરવાના છે. જો સાવ નાના નાના પીસ છે. જો છે ને, તો કેવી લાગી? તો આમ તમારે જેટલી કેરી અંદર એડ કરવી હોય એટલી તમે કરી શકો છો. તો તમે જોઈ શકશો આપણે એકદમ ટેસ્ટી સરસ મજાની મેંગો અંગુર રબડી બનાવી છે. તમે જોઈ શકશો. જો અંદર નાના નાના સરસ મજાના મેંગોના પીસ એડ કર્યા છે, તો ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે. તો જો મેં આ સરસ મજાની અંગુર રબડી બનાવી છે, મેંગો અંગુર રબડી. તો જો મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મને કોમેન્ટ કરીને ખાસ કહેજો કે જે મેં બનાવી છે અંગુર એડ કરી અને રબડી પણ બનાવી છે અને મેંગોના પીસ પણ એડ કર્યા છે, એટલે અંગુર મેંગો રબડી બનાવી છે. તો ખાસ મારી ચેનલ ઉપર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ બધાને.